નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આપણે ચેપ્ટર 1માં મુદ્દા નંબર 1.7 નીંદણથી રક્ષણ. અગાઉના લેક્ચરમાં આપણે સિંચાઈ વિશે સમજૂતી કેળવી. હવે આ અન્ય એક મુદ્દો એટલે કે નીંદણથી રક્ષણ. તો આપણે જાણીએ છીએ કે નીંદણ શું છે, તેની આપણે વ્યાખ્યા વાઇઝ જોઈએ, વ્યાખ્યા શું કહેવા માંગે છે એ જોઈએ, અને નીંદણ દૂર કરવા શું કરવું જોઈએ તે વિશે આપણે માહિતી મેળવીશું. તો કે નીંદણ એટલે શું? સૌપ્રથમ આવતો શબ્દ નીંદણ કોને કહેવાય, નીંદણની વ્યાખ્યા શું છે? તો તમે જોઈ શકો છો ખેતરમાં કેટલાક અન્ય અનૈચ્છિક બિનજરૂરી છોડ કુદરતી રીતે ભાગ સાથે ઉગી નીકળે છે. શું કીધું? કે ખેતરમાં કેટલાક અન્ય અનૈચ્છિક બિનજરૂરી છોડ કુદરતી રીતે પાક સાથે ઉગી નીકળે છે. આવા અનૈચ્છિક બિનજરૂરી છોડને નીંદણ કહે છે. આપણે સમજીએ કે નીંદણ કોને કહેવાય. ધારો કે આપણે જમીનમાં કપાસ કે ઘઉંનો પાક ઉગાડવામાં આવ્યો, કે આપણે ખેતરમાં ઘઉંનો પાક ઉગાડવામાં આવ્યો. હવે ઘઉંના છોડ સિવાય એ છોડની આજુબાજુ અન્ય છોડ કુદરતી રીતે, એટલે કે એ છોડ આપણે ઉગાડવામાં આવ્યા ન હોય છતાં પણ તે પોતાની જાતે ઉગી નીકળે છે, તો આ છોડને આપણે નીંદણ કહેવાય. કે આપણો મુખ્ય પાક કયો? તો કે ઘઉં. કે આખા ખેતરમાં આપણે ઘઉં ઉગાડવામાં આવ્યા, તો ઘઉં સિવાયના અન્ય જે છોડ ઉગી નીકળે છે તો તેને નીંદણ કહે છે. તો ખેતરમાં કેટલાક અન્ય અનૈચ્છિક બિનજરૂરી છોડ કુદરતી રીતે પાકની સાથે ઉગી નીકળે છે, તો આવા અનૈચ્છિક અને બિનજરૂરી છોડને નીંદણ કહે છે. તો નીંદણની વ્યાખ્યા આવી ગઈ. બધું આગળ જોઈએ તો કે નીંદણને દૂર કરવાની ક્રિયાને નિંદામણ કહે છે. ખાસ યાદ રાખવું, નીંદણની વ્યાખ્યા પણ અલગ અને નિંદામણની વ્યાખ્યા પણ અલગ છે. નિંદામણની વ્યાખ્યા શું છે? તો કે નીંદણને દૂર કરવાની ક્રિયાને નિંદામણ કહે છે. કે જે બિનજરૂરી છોડ ઉગી નીકળે છે તેને દૂર કરવાની જે ક્રિયા થાય તેને નિંદામણ. તો કે નીંદણને દૂર કરવાની ક્રિયાને નિંદામણ કહે છે. નિંદામણ આવશ્યક છે, કારણ કે શું કીધું? તો કે નિંદામણ આવશ્યક છે. શું કામ આવશ્યક? નિંદામણ કરવું જોઈએ. શું કામ? તો કે નીંદણ પાણી, પોષક દ્રવ્યો, જગ્યા તેમજ પ્રકાશ માટે પાક સાથે સ્પર્ધા કરી તેની વૃદ્ધિ પર અસર કરે છે. શું કહેવામાં આવ્યું? કે નિંદામણ કરવું શું કામ જરૂરી છે? કે મુખ્ય પાક આપણે ઘઉં ઉગાડવામાં આવ્યો તો તેની આસપાસ જે અન્ય છોડ ઉગેલા છે તેને દૂર કરવા જરૂરી છે. શું કામ જરૂરી છે? તો કે મુખ્ય પાકને જેટલું પાણી જોઈએ તે પાણી, પોષક દ્રવ્યો અને અન્ય વસ્તુ માટે તે વૃદ્ધિમાં અસર કરે છે. કે ઘઉંના પાકને જેટલી વૃદ્ધિમાં જરૂરી પાણી તથા પોષક દ્રવ્યની જરૂર પડે છે એ પોષક દ્રવ્યનો નીંદણ પણ ઉપયોગ અન્ય છોડ જે ઉગી આવેલા છે એ પણ ઉપયોગ કરે છે, જેથી ઘઉંના પાકને પ્રમાણમાં ઓછું પાણી અને ઓછા પોષક દ્રવ્યો મળે છે, જેથી જેની સારી ઉપજ થઈ શકે નહીં. તો સારી ઉપજ થઈ શકે તે માટે તે અન્ય છોડને દૂર કરવા એટલે કે તેનું નિંદામણ કરવું જરૂરી છે. કેટલાક નીંદણ લણણીમાં પણ વિક્ષેપ ઊભો કરે છે તથા મનુષ્ય અને પ્રાણીઓ માટે ઝેરી પણ હોઈ શકે છે. કે કેટલાક છોડ એવા પણ ઉગી નીકળે છે કે તે મનુષ્ય અને પ્રાણીઓને પણ નુકસાન કરતા હોય છે. તો વધુ આગળ જોઈએ આપણે કે નીંદણને દૂર કરવા. આપણે જાણીએ છીએ કે નીંદણ ઉગી નીકળેલું છે તો તેને દૂર કરવા અલગ અલગ પદ્ધતિ ઉપયોગ થાય છે. કે કેટલાક સાધનો દ્વારા નીંદણ દૂર કરવામાં આવે છે, નિંદામણ કરવામાં આવે છે. તો કેટલાક રસાયણો દ્વારા આપણે ઘણીવાર ખેતરમાં જોયેલા હોય છે કે ખેડૂતો જમીનમાં દવાનો છંટકાવ કરે છે. કોઈ દવાનો ઉપયોગ કરે છે તો દવાનો છંટકાવ બે રીતે થઈ શકે. કે કોઈ અન્ય
વનસ્પતિ પાકના છોડને નુકસાન કરતા રોગો પણ હોય છે, જેથી દવાના છંટકાવ દ્વારા તે સુરક્ષિત રહે છે અને નિંદામણ દૂર કરવા માટે પણ ઘણા રસાયણોનો ઉપયોગ કરવામાં આવે છે. તો આપણે આગળ માહિતી જોઈએ તો કે નીંદણને દૂર કરવા તેમજ તેની વૃદ્ધિને નિયંત્રણ કરવા ખેડૂત વિભિન્ન પદ્ધતિઓ અપનાવે છે કે જુદી જુદી પદ્ધતિનો ઉપયોગ કરે છે. પાક ઉગાડતા પહેલા ખેતરમાં ખેડ દ્વારા નીંદણ દૂર કરવામાં સહાયતા મળે છે કે આપણે જ્યારે ભૂમિને તૈયાર કરવી પહેલો મુદ્દો જોયો ત્યારે આપણે ખેતરને ખેડવામાં આવે છે તો તેમાં અન્ય જે પાક ઉગી નીકળેલા હોય, અન્ય જે છોડ ઉગી નીકળેલા હોય એ દૂર થાય છે. એનાથી નીંદણ સુકાઈને મરી જાય છે, એટલે કે જે છોડ ઉગેલા હોય છે તે નીકળી જાય છે અને સુકાઈ જાય છે અને માટીમાં ભળી જાય છે. નીંદણમાં પુષ્પ ઉદ્ભવે કે બીજ બને તે પહેલા જ નીંદણને દૂર કરવું એ યોગ્ય છે. શું કહેવામાં આવે છે કે જ્યારે કોઈ અન્ય છોડ એટલે કે નીંદણ ઉગી ગયું હોય તો તેનો વૃદ્ધિ અને વિકાસ વધે નહીં એ પહેલા એટલે કે તેનું પુષ્પ કે બીજ બને તે પહેલા એનું નીંદણ કરવું જરૂરી છે. સમયાંતરે નીંદણને જમીન નજીકથી કાપવામાં આવે કે મૂળ સહિત જ ઉખાડવામાં આવે છે. આ કાર્ય ખુરપી અથવા વાવણિયા એટલે કે જે આપણે આગળ સમજી ગયા કે સીડ ડ્રીલની મદદથી કરવામાં આવે છે. તો કે જે નીંદણ ઉગી નીકળેલું હોય છે તો તેને દૂર કરવા તેને જમીનની નજીક અથવા તો મૂળમાંથી તેનો નાશ કરવામાં આવે છે. તો આ કયા સાધનોની મદદથી થાય તો કે ખુરપી અને વાવણિયા સીડ ડ્રીલ દ્વારા નીંદણ કરી શકાય છે. તો તે સાધનો દ્વારા દૂર કરવામાં આવ્યો. હવે જે છે મુદ્દો તેમાં રસાયણો દ્વારા કઈ રીતે દૂર કરાય એ સમજીએ. તો કે નીંદણને કેટલાક રસાયણોની મદદથી પણ દૂર કરવામાં આવે છે જેને નીંદણ નાશક કહે છે કે નીંદણને કેટલાક રસાયણોની મદદથી દૂર કરી શકાય છે જેને નીંદણ નાશક કહે છે. જેમાં કોણ આવે છે તો કે 2,4-D ખેતરમાં નીંદણનો નાશ કરવા માટે છંટકાવ કરવામાં આવે છે. 2,4-D નામનું રસાયણ દ્વારા પણ નીંદણનો નાશ કરે તેના છંટકાવ દ્વારા નાશ થાય છે જેનાથી નીંદણ નાશ પામે છે પરંતુ પાકને નુકસાન થતું નથી. ખૂબ મહત્વનો મુદ્દો કે કોઈ રસાયણનો આપણે ઉપયોગ કરીએ છીએ તો મહત્વનું ધ્યાનમાં રાખવાની વસ્તુ કે તે નીંદણ તેનાથી દૂર થવું જોઈએ, આપણો મુખ્ય પાકને નુકસાન થવું જોઈએ નહીં. નીંદણ નાશકને પાણીમાં યોગ્યતા અનુસાર ભેળવીને સ્પ્રેની મદદથી ખેતરમાં છંટકાવ કરવામાં આવે છે કે જે રસાયણ આપણે નીંદણને દૂર કરવા ઉપયોગ કરીએ છીએ તે યોગ્ય માત્રામાં પાણી સાથે ભેળવી તેને સ્પ્રેની મદદથી છંટકાવ કરવામાં આવે છે. આપણે આકૃતિમાં જોઈ શકીએ છીએ આકૃતિ 1.6માં કે કઈ રીતે સ્પ્રે દ્વારા આપણે જાણીએ છીએ કે પંપ દ્વારા ઘણીવાર ખેતરમાં જોયેલું હોય છે કે દવાનો છંટકાવ કેવી રીતે કરતા હોય છે જે તમને આકૃતિમાં દર્શાવેલું છે. હજુ આગળ જોઈએ તો કે જેમ કે આગળ જણાવવામાં આવ્યું છે કે નીંદણના વાનસ્પતિક વૃદ્ધિના સમયે પુષ્પ અને બીજ બનતા પહેલા નીંદણનાશકનો છંટકાવ કરવામાં આવે છે. આપણે જાણીએ છીએ કે પુષ્પ કે બીજ બને તે પહેલા તેને દૂર કરવું પડે છે. નીંદણનાશકના છંટકાવથી ખેડૂતના સ્વાસ્થ્ય પર અસર પડી શકે છે કે રસાયણ છે તે અમુક અંશે નુકસાન પણ કરે છે એટલે આ રસાયણનો ઉપયોગ ખૂબ જ સાવધાનીપૂર્વક કરવો જોઈએ. છંટકાવ કરતી વખતે પોતાનું મુખ તેમજ નાક કાપડથી ઢાંકી દેવું જોઈએ. તો કે મનુષ્ય શ્વસન ક્રિયા દરમિયાન તેના શરીરમાં જે રસાયણની છાંટ હોય તે શરીરની અંદર પ્રવેશી ન શકે તે માટે મુખ અને નાક પર કાપડથી ઢાંકી દેવું જોઈએ. તો આપણે જે 1.7 નીંદણથી રક્ષણ તો નીંદણ કોને કહેવાય તેની વ્યાખ્યા, નિંદામણની વ્યાખ્યા, તેને દૂર કરવાના પદ્ધતિ કે તેમાં બે સાધનો
સાધનોનો ઉપયોગ કરી શકાય. સાધનો દ્વારા તો કે કયા સાધનો દ્વારા તો કે સીડ ડ્રીલ અને ખુરપી દ્વારા તેના મૂળ તથા જમીનની નજીકથી તેને દૂર કરવામાં આવે છે. આ ઉપરાંત તેને રસાયણ દ્વારા પણ દૂર કરી શકાય છે, જેમાં રસાયણનું નામ તમને આપેલું છે કે 2,4-D નામના રસાયણ દ્વારા ખેતરમાંથી નીંદણ કરી શકાય છે. હવે જ્યારે નીંદણ થઈ ચૂક્યું ત્યાર પછીનો મુદ્દો 1.8 લણણી, કે જ્યારે પાક સંપૂર્ણ બની જાય છે, પાક સંપૂર્ણ તૈયાર થઈ જાય છે ત્યારે પાકને લણવામાં આવે છે. તો તેનો મુદ્દો આપણને ટેક્સ્ટબુકના આધારે આપણે ભણીએ તો તેની વ્યાખ્યા જોઈએ. પાકની લણણી એક અગત્યનું કામ છે. પાક જ્યારે પૂર્ણ પરિપક્વ થઈ જાય ત્યારે તેને કાપવાની ક્રિયાને લણણી કહે છે. ફરીવાર લણણીની વ્યાખ્યા સમજીએ કે જમીનમાં એટલે કે ખેતરમાં પાક જ્યારે પૂર્ણ પરિપક્વ થઈ જાય ત્યારે તેને કાપવાની ક્રિયાને લણણી કહે છે. જ્યારે જમીનમાં કોઈ પાક ઘઉંનો પાક ઉગાડવામાં આવ્યો તો તે સંપૂર્ણ તૈયાર થઈ જાય ત્યારે તે ઘઉંને આપણે કાપવામાં આવે તો તે પ્રક્રિયાને લણણી કહે છે. વધુ આગળ જોઈએ તો કે લણણી દરમિયાન કાં તો છોડને ખેંચીને એટલે કે ઉખાડી લેવાય છે અથવા તો તેને જમીનથી નજીકના અંતરેથી કાપી લેવામાં આવે છે. એક અનાજ પાકને પરિપક્વ થતા 3 થી 4 મહિના લાગે છે. કે જમીનમાં આપણે એટલે કે ખેતરમાં કોઈ પાક ઉગાડવામાં આવે તો સંપૂર્ણ પરિપક્વ પાક આપણે 3 થી 4 માસમાં તૈયાર થાય છે. આપણા દેશમાં દાંતરડાની મદદ વડે લણણી કરવામાં આવે છે. દાંતરડાની આકૃતિ અને સામાન્ય રીતે દાંતરડું આપણે ઘણી વખત જોયેલું પણ હોય છે. આકૃતિ 1.7માં દાંતરડું બતાવવામાં આવ્યું છે અથવા એક મશીનનો ઉપયોગ કરવામાં આવે છે જેને હાર્વેસ્ટર કહે છે. કાપવામાં આવેલ પાકમાંથી બીજ દાણાઓને ભૂસામાંથી અલગ કરવાના હોય છે તેને થ્રેશિંગ કહે છે. થ્રેશિંગ કોને કહેવાય તો કે જ્યારે પાક કાપવામાં આવે એટલે કે દાણાઓને ભૂસામાંથી અલગ કરવાની પ્રક્રિયા જે કરવામાં આવે છે કે આપણે જાણીએ છીએ કે પાકને મુખ્ય દાણાઓને આપણે અલગ ભૂસું હોય તેમાંથી અલગ કરવાની પ્રક્રિયાને થ્રેશિંગ કહે છે. આ બંને કાર્ય કમ્બાઈન મશીન દ્વારા કરવામાં આવે છે, જે હકીકતમાં હાર્વેસ્ટર તથા થ્રેશર બંનેનું સંયુક્ત સ્વરૂપ છે. જે તમે આકૃતિમાં નીચે જોઈ શકો છો કે કઈ રીતે પાકને અલગ કરવામાં આવે છે, કઈ રીતે બીજને અલગ કરવામાં આવે છે. નાના ખેતરવાળા ખેડૂતો અનાજના દાણાઓને ઉપણવા જેવી ક્રિયા દ્વારા અલગ કરે છે. તેમજ અગાઉના ધોરણમાં તમે અભ્યાસ કરી ચૂક્યા છો. એ ઉપરાંત આપણે ઘણી જગ્યાએ ખેતરમાં એવું પણ જોવા મળ્યું હોય છે કે પાકના બીજ કે જ્યારે પાક તૈયાર થયેલો હોય, સપોઝ આપણે ઘઉંનો પાક તૈયાર થયેલો હોય તો ઘઉંના પાક સાથે ઘણા રજકણો હોય છે, ઘણા એવો કચરો હોય છે કે જે ઘણી વખત ખુલ્લી હવામાં તેને ઊંચા તરફથી નીચે મૂકવામાં આવે છે જેથી પવન દ્વારા જે અન્ય કચરો હોય એ ઉડી જાય છે અને પાક આપણો તૈયાર થાય છે. એવી જ રીતે તમને નીચે એક મશીન ઉપણવાનું યંત્ર તેના દ્વારા પણ પાક આપણે કરી શકીએ છીએ. હવે જ્યારે પાક લણણી થઈ ગઈ ત્યાર પછી પાક તૈયાર થઈ ગયો, ત્યારબાદ લણણી થઈ ગઈ તો હવે પાક આપણે કઈ રીતે સંગ્રહ કરવો કે કઈ જગ્યાએ સંગ્રહ કરવો, એવી સુરક્ષિત જગ્યાએ સંગ્રહ કરવો કે જ્યાં પાક બગડવાની શક્યતા નહીવત રહે. તો આપણે જાણીએ છીએ કે સંગ્રહ માટે આપણે એવી જગ્યાએ પાકનો જથ્થો રાખવો કે જ્યાં ભેજવાળી હવા ન હોઈ શકે કે જેથી પાકને નુકસાન ન થાય. આ ઉપરાંત ઘણા સૂક્ષ્મજીવો, ઘણા એવા સજીવો જેમ કે આપણે જાણીએ છીએ કે ઉંદર છે,
કે અન્ય કોઈ જીવજંતુ છે કે જે પાકને નુકસાન કરી શકે, તો એવી જગ્યાએ આપણે પાકનો સંગ્રહ કરવો જોઈએ કે પાક આપણો સુરક્ષિત રહે. તો સંગ્રહ વિશે સમજીએ. મુદ્દા નંબર 1.9 સંગ્રહ. ઉત્પાદનનો સંગ્રહ એક મહત્વપૂર્ણ કાર્ય છે. જો ધાન્ય પાકને વધારે સમય સુધી રાખવાના હોય તો તેને ભેજ, કીટકો, ઉંદરો તથા સૂક્ષ્મજીવોથી સુરક્ષિત રાખવો પડશે. મેં કહ્યું એ પ્રમાણે કે પાકને સુરક્ષિત રાખવા માટે કઈ જગ્યાથી દૂર રાખવું જોઈએ, તો કે ભેજવાળી હવા, ભેજવાળી જગ્યાથી દૂર રાખવો જોઈએ. કીટકોથી, ઉંદરો તથા સૂક્ષ્મજીવોથી સુરક્ષિત રાખવો પડશે. જો તાજા કપાયેલા પાકના દાણાઓને સૂકવ્યા વગર જ સંગ્રહ કરવામાં આવે તો તે બગડવાની અથવા સૂક્ષ્મજીવો દ્વારા નષ્ટ થવાની તથા બીજાંકુરણ ગુમાવવાની સંભાવના વધી જાય છે. કે જ્યારે કોઈ પાક આપણે તાજો ઉતારવામાં આવ્યો અને તેનો સીધો જ આપણે સંગ્રહ કરીએ તો તે બગડવાની શક્યતા વધી જાય છે. તો આપણે શું કરવું જોઈએ, તો કે તે દાણાઓને આપણે સૂકવવા પડે અને ત્યારબાદ તેનો સંગ્રહ કરવો પડે. અર્થાત સંગ્રહની પહેલા બીજને તાપમાં સૂકવવા આવશ્યક છે, જેનાથી તેનામાં રહેલા ભેજની માત્રામાં ઘટાડો થાય છે. તેથી તેને કીટકો, ઉપદ્રવો, બેક્ટેરિયા અને ફૂગથી રક્ષણ પ્રાપ્ત થાય છે. કે તાજા ઉતારેલા પાકને જો તપાવવામાં આવે તો તેમાં રહેલા ભેજની માત્રા હોય તે ઓછી થઈ જાય છે. ભેજની માત્રા ઓછી થાય તો શું ફાયદો થાય, તો કે કીટકો, ઉપદ્રવો, બેક્ટેરિયા અને ફૂગથી રક્ષણ મળે છે. ખેડૂત પોતાના પાકના ઉત્પાદનનો સંગ્રહ. કોથળાઓ, ધાતુ એટલે કે મેટલના મોટા પીપડાઓ તેમજ મોટા પાયા પર અનાજનો સંગ્રહ. સાયલો એટલે કે ધાતુના ઊંચા આપણે જાણીએ છીએ કે જ્યારે પાક તૈયાર થાય છે ત્યારે તેને આપણે મોટા કોથળામાં ભરવામાં આવે છે કે જેવા એવી ધાતુની વસ્તુમાં રાખવામાં આવે છે કે પાક બગડી ન શકે. આપણે ઘણી જગ્યાએ માર્કેટ યાર્ડમાં પણ આપણે જોયેલું હોય છે. તમે અનાજનો સંગ્રહ કરવા માટે સાયલો શબ્દ આવેલો છે, જેની આકૃતિ તમને 1.10 માં દર્શાવવામાં આવી છે. તો પાકનો સંગ્રહ તો કે ભેજવાળી હવા, ભેજવાળી જગ્યાથી દૂર રાખવું, કીટકો, જંતુનાશકો, સૂક્ષ્મજીવો અને ઉંદરોથી બચાવી શકે તેવી રીતે યોગ્ય જગ્યાએ પાકનો સંગ્રહ કરવો જોઈએ. હવે એક અન્ય મુદ્દો જોઈએ તો કે ખેડૂત પોતાના પાકના ઉત્પાદનનો સંગ્રહ. કોથળાઓ, ધાતુના મોટા પીપડાઓ તેમજ મોટા પાયા પર અનાજનો સંગ્રહ સાયલોમાં. સાયલો શું છે, તો કે ધાતુના ઊંચા પાત્રોમાં કે ભૂગર્ભમાં અથવા કોઠારમાં કરવામાં આવે છે, જેથી તેનું ઉંદરો અને કીટનાશકો જેવા જંતુથી રક્ષણ પ્રાપ્ત થાય. મેં તમને હજી સમજાવી ચૂક્યો છું એ જ પ્રમાણે છે. વધુ આગળ આપણે કઈ રીતે સંગ્રહ કરવો એ વિશે જાણીએ તો કે લીમડાના સૂકા પાનનો ઘરગથ્થુ અનાજના સંગ્રહમાં ઉપયોગ કરવામાં આવે છે. મોટા સંગ્રહગૃહમાં અનાજને ઉપદ્રવો તેમજ સૂક્ષ્મજીવોથી સુરક્ષિત કરવા માટે રાસાયણિક ઉપચાર પણ કરવામાં આવે છે. કે ઘરગથ્થુ માટે આપણે લીમડાના પાનનો ઉપયોગ કરી શકીએ, પણ વધુ પ્રમાણમાં પાકનો સંગ્રહ હોય તો આપણે શું કરવું જોઈએ, તો ઘણી જગ્યાએ રાસાયણિક ઉપચાર એટલે કે ઘણા રસાયણો દ્વારા પણ સુરક્ષિત કરવામાં આવે છે. હજી છેલ્લો મુદ્દો જોઈએ તો કે પ્રાણીઓ દ્વારા ખોરાક. તો આપણે જોઈએ પ્રાણીઓ દ્વારા ખોરાકમાં શું આવશે, તો કે દૂધ છે. તો દૂધ આપણને કઈ રીતે મળે છે, તો કે દૂધ એ ગાય, ભેંસ, બકરી વગેરે જેવા પ્રાણીઓ દ્વારા આપણે દૂધ મેળવીએ છીએ. તો કે પ્રાણીઓ દ્વારા આપણને કયો ખોરાક મળે છે એ પણ આપણે કહી શકીએ. તો બીજું છે
ઘણી જગ્યાએ આપણે જોયેલું હોય છે કે સી ફૂડ કે દરિયાઈ જીવોનો ઉપયોગ પણ ખોરાક તરીકે કરવામાં આવે છે. તો કે વિવિધ પ્રકારની માછલીઓ તેનો પણ ખોરાક તરીકે ઉપયોગ થાય છે. પછી માંસ ખોરાક તરીકે ઉપયોગ કરી શકાય છે, જેમાં બકરી, મરઘી વગેરેનો ઉપયોગ થાય છે, જેનો સ્ત્રોત કહી શકીએ બકરી અને મરઘી. તો ઈંડા, તો કે મરઘી અને બતકના ઈંડા, તો આ જે છે તે પ્રાણીઓ દ્વારા ખોરાક કહી શકીએ. તો આ કોષ્ટકને પૂર્ણ કર્યા બાદ તમે જોયું હશે કે વનસ્પતિઓ તેમજ પ્રાણીઓ પણ આપણને વિભિન્ન પ્રકારના ખોરાક પદાર્થ પ્રદાન કરે છે. કે વનસ્પતિ દ્વારા તો આપણને ખોરાક મળે જ છે, પણ તે ઉપરાંત આપણને પ્રાણીઓ દ્વારા પણ ખોરાક મળે છે. સમુદ્રના તટીય ક્ષેત્રોમાં રહેલા લોકો મુખ્ય આહાર તરીકે માછલીનો ઉપયોગ કરે છે. મેં હમણાં તમને સ્ત્રોત કીધો કે દરિયાઈ જીવ માછલીઓનો ઉપયોગ પણ ખોરાક તરીકે થાય. તો સ્ત્રોત માછલી થયો, તો તેનો ખોરાક તરીકે આપણે ઉપયોગ ઘણી જગ્યાએ દરિયાઈ એટલે કે સમુદ્ર કિનારે બાજુ રહેતા લોકો માછલીઓનો ખોરાક તરીકે ઉપયોગ કરે છે. અગાઉના ધોરણમાં વનસ્પતિઓમાંથી પ્રાપ્ત થતા ખાદ્ય પદાર્થો વિશે તમે અભ્યાસ કરી ચૂક્યા છો. આપણે અત્યારે અભ્યાસ કર્યો કે પાક ઉત્પાદનના વિભિન્ન તબક્કા હોય છે, બીજની પસંદગી, રોપણી વગેરે. તેવી જ રીતે ઘરમાં અથવા ખેતરમાં રાખવામાં આવતા પાલતુ પ્રાણીઓ યોગ્ય ખોરાક, રહેઠાણ તેમજ તેની દેખરેખ પણ અતિ આવશ્યક હોય છે. જ્યારે આને મોટા પાયા પર કરવામાં આવે છે ત્યારે તેને પશુપાલન કહે છે. તો પશુપાલન એટલે તો કે મોટી માત્રામાં ઘેટાં, બકરા, ગાય, ભેંસ વગેરેનો એકત્રિત કરી તેના દ્વારા ખોરાક એટલે કે તેનામાંથી મળતું દૂધનો ઉપયોગ કરવામાં આવે છે. તો તે એક આખો એક આપણે પશુપાલન તરીકે કહી શકીએ. તો આપણે આ ચેપ્ટરમાં ખેતી પદ્ધતિ વિશે અને તેમાં રહેલી મૂળભૂત પદ્ધતિ, જમીનમાં પાક ઉગાડવા માટે કઈ પદ્ધતિનો ઉપયોગ થાય છે, સિંચાઈ વિશે, ખેત સાધનો વિશે, સિંચાઈની પદ્ધતિઓ આધુનિક પરંપરાગત રીતે વગેરે વિશેની આપણે માહિતી મેળવી. આપણે આ લેક્ચરમાં આ ચેપ્ટર પૂરું કરીએ છીએ. અસ્તુ.